રામદેવપીરના દર્શન કરી લેજો મારા ભાઈ બધા ભાઈઓ, અને જય રામદેવપીર કમેન્ટમાં લખી દેજો ભાઈ, ભૂલાય નહીં હો. જય રામદેવપીર લખી દેજો અને જય રામાધણી અથવા અલગ ધણી લખી દેજો કોમેન્ટમાં, ભૂલતા નહીં લખવાનું. હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં મોગલ, જય માં મેલડી. તો શું બધા ભાઈઓ મજામાં છો? આ બધા ભાઈઓ મજામાં હશો. તો આપણે જો અલગ શિવશક્તિ રામદેવ અલગધામ પ્રવેશ દ્વાર, તો આપણે અલગધામ જઈએ છીએ આપણે. તો બધાને આપણે અલગ ધણીના દર્શન કરાવીશું મારા ભાઈ. તો બધા ભાઈઓ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, અને વિડીયો મારો પૂરેપૂરો જોઈજો મોટા ભાઈ, તો જ તમને મજા આવશે. અને આ આપણે આવેલું છે બારડોલી પાસે આવેલું છે, અને આ આપણે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં એનો પ્રવેશ દ્વાર છે, અહીંયાથી જવાનું છે. અને એક્સપ્રેસની હાઈવેની બાજુમાં આવેલું છે ભાઈ, એક્સપ્રેસ હાઈવે છે. એક્સપ્રેસ આપણે દિલ્હી વાળો હોય કે મુંબઈ વાળો હોય એ કંઈ ખબર નથી, પણ આપણે અહીંયા આવ્યા છીએ. ને આપણે રામદેવ શિવશક્તિ રામદેવ મંદિર, ને આપણે આ મંદિરે પહેલી વાર જવાનું છે ને વિડીયો ઉતારવાનો છે બધા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો, તો જ તમને મજા આવશે મારા ભાઈ, બરોબર. ને આ અમારે તો નરસિંહ અમારી સાથે છે, ના અમારા ભાઈ, અને આ માસીભાઈ, ને આ અમારી બે ગાડીઓ છે. અમે લઈને અહીંયા પહોંચી ગયા છીએ. તો બધા ભાઈઓ વિડીયો પૂરેપૂરો જોજો અમારો, અને મજા આવશે. ને જય રામદેવ પીર. તો આપણે અલગધામ મંદિરે પહોંચી ગયા, કન્ટિન્યુ જો એનો ગેટ આવી ગયો છે, અને આપણે અંદર જઈએ છીએ ધીમે ધીમે અલગધામની અંદર. તો બધા ભાઈઓને આગળ તો રામદેવ પીરના મંદિરે દર્શન કરાવું છું. તો પણ એમાં એવું છે કે જો વિડીયો શૂટિંગ ઉતારી દેતા તો તમને દર્શન કરાવીશું મારા ભાઈ બધા ભાઈઓને. તો આ રીતનું કંઈક લોકેશન આવેલું છે આપણે અલગધામ છે ને બારડોલી પાસે ત્યાં. તો બધા ભાઈ વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ, ને તો જ મજા આવશે વિડીયો. અને આગળ જો તમને દર્શન કરાવું છું રામદેવ પીરના, જો વિડીયો શૂટિંગની મનાઈ છે તો આપણે બહારથી થોડાક ફોટા પાડશું મોટા ભાઈ, અને બાકી તો હું તમને દર્શન કરાવી દઉં મારા ભાઈ. તો બધા ભાઈઓ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધા, અને વિડીયો પૂરેપૂરો જોજો તો તમને મજા આવશે ક્યાંથી કઈ બધું આવ્યું છે. અને બધા મિત્રો અમારો વિડીયો જોવાનો ભૂલતા નહીં, ને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અલગધામ રામેશ્વર મહાદેવ મંદિર છે ભાઈ. આમાં અંદરનું શૂટિંગનું તો કઈ બોર્ડ નથી મારેલું, પણ જો કદાચ ના પડેલી હોય તો પછી આપણે બંધ કરી દેવું ભાઈ. બોર્ડ મારે છે અંદર. તો મહાદેવ નું મંદિર છે, તો ત્યાં આપણે દર્શન કરી લઈએ મારા ભાઈ. તો આપણે ભાઈને પૂછ્યું છે, અંદર તો વિડીયો બનાવવાની મનાય છે, પણ બહારથી તમને બધાને દર્શન કરાવી દેવાના છે આગળ મારા ભાઈ. તો બધા ભાઈઓ વિડીયો બધા બહારથી દર્શન કરી લેજો, કેમ કે અહીંયા થોડુંક વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે, એટલે અહીંયા તો નહીં થાય. પણ આપણે અહીંયા જે નાના નાના મંદિર આવેલા છે એના ધીરે ધીરે આપણે સીન લઈ લઈએ અને તમને બધાને દર્શન કરાવી દઈએ મારા વાલા. તો આપણે આ મંદિર કયા ભગવાનનો છે? અંબિકા પ્રસાદ વેરશામ સમાધિ સ્થાન. તો બધા ભાઈઓ તમે દર્શન કરી લેજો, કેમ કે અંદર તો આપણે મેન મંદિરનું તો થોડુંક શૂટિંગ ઉતારવાની મનાય છે, તો મેન મંદિરનું નહીં ઉતરે, પણ જે અત્યારે અહીંયા મંદિર છે એનું તો આપણે શૂટિંગ ઉતારી લઈ. તો આ પ્રણામિયા મૃત મંદિર,
તો અમારા ભાઈ તમે બધાના દર્શન કરી લેજો, કેમ કે આમ તો શૂટિંગ ઉતારવાની બધાને મનાય છે અંદર. તો આમાં બધે જો અમારા ભાણા ભાઈ ને માસીયા ભાઈ બધા દર્શન કરવા જાય છે. આવડી દર્શન કરી લે છે. બધાને અહીંથી દર્શન કરાવી, બહારથી થોડાક દર્શન કરાવી દે ભાઈ ને, બાકી તો આપણે જે ગેટમાં છે બધા દર્શન કરી લેજો મારા ભાઈ. અને બાકી જય રામદેવ પીર કોમેન્ટમાં લખી દેજો, અથવા જય રામદેવ પીર અથવા જય રામાધણી, જય અલગ ધણી અથવા જય નકળંગ નેજાધારી. ક્યાં જ જવાનું છે? હા, અહીંથી બધા જાય છે, આમથી ઉતરવાનું છે. મેન તો ઉપર જ હોય ને. તો આપણે મેન મંદિરે આવી ગયા છીએ, પણ અંદર તો શૂટિંગ ઉતારવાની મનાય છે ભાઈ. ત્યાંથી જાય છે બધા? ક્યાંથી જાય છે? ઉપર તો ભાઈ શૂટિંગ ઉતારવાનું મનાય છે, પણ અહીંથી તમને ખાલી મંદિર બતાવી દઈએ મારા વાલા, બરોબર? કેમ કે એ બધું તો શૂટિંગ ઉતારવાની બધી મનાય છે મારા વાલા, તો એ બધું શૂટિંગ નથી ઉતારવા દીધા, પણ અહીંથી તમને નીચેથી બતાવી દઈએ ભાઈ જે છે એ. આપણે મંદિરમાં સેટ તો વિડીયોને નથી બનાવવાનો, પણ અહીંથી જે આપણે વિડીયો બતાવી તમને જોવા મળે છે, કેમ કે અંદર વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય દેખાય છે. લખેલું નથી, પણ હવે આમાં શું હોય કે ખબર ન હોય ને આપણને. ચાલુ છે વિડીયો? લઈ લીધો બહારથી થતા. રામદેવપીરના દર્શન કરી લેજો મારા ભાઈ બધા ભાઈઓ, અને જય રામદેવ કોમેન્ટમાં લખી દેજો ભાઈઓ, ભૂલાય નહીં હો. જય રામદેવપીર લખી દેજો, અને જય રામાધણી અથવા અલગ ધણી લખી દેજો કોમેન્ટમાં, ભૂલતા નહીં લખવાનું. જો ભાઈ અલગધામમાં આ રીતનું કંઈક લોકેશન આવેલું છે, તો બધાએ ભાઈઓ એકવાર રામદેવપીરના દર્શન કરવા આપજો. અલગધામમાં બારડોલી પાસે આવેલું છે ભાઈ, અને દર્શન કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ. અલગધામના મંદિરની પાછળ જે રામદેવપીરનું મંદિર છે એની પાછળમાં આપણે અન્નક્ષેત્ર આવેલું છે. અન્નક્ષેત્રનો આ રીતનું કંઈક પાછળનો ભાગ સીન આવેલો છે અમારા વાલા, આ રીતે પાછળના ભાગમાં આવેલું છે. તો બધા ભાઈઓને ગમે તો લાઈક કરી દેજો. અન્નક્ષેત્રનું જ્યાં જવાનું છે ગેટ એ તમને બતાવી દઉં ભાઈ. આ રીતનો ગેટ આવે છે અન્નક્ષેત્ર. દર બીજે અહીંયા જમવાનું રાખે ભાઈ, એમ કે એમાં લખેલ છે મહાપ્રસાદ લેવા આવજો એમ. અને આ છે એનો ગેટ, આપણે અંદર જવાનો, જમવા જવાનો ભાઈ. તો અમે રામદેવપીરના બાપાના દર્શન કરી લીધા છે, તો તમે બધા પણ દર્શન કરી લેજો વિડીયોમાં, અને જય રામદેવપીર લખી દેજો મારા ભાઈ. અને જો બધા અમે આવ્યા છીએ એટલા 2 ટૂર લઈને હો ભાઈ, અલગધામ. અને એક લાઈક કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જો અમારા ભાણિયાભાઈ કે જય રામાપીર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જગ્યા બહુ મસ્ત છે, તમે એકવાર આવજો. અહીંયા પાણી પીવાનું હો ભાઈ, ફ્રીમાં હો. અને આ રીતનું લોકેશન છે. આ ઝાડમાં જો આમ ચિત્ર દોરેલા છે, એમ કાંઈ ઘટે જ નહીં એમ. અને જગ્યા એકદમ લોકેશન વાળી છે મારા ભાઈ, તો તમે પણ એકવાર દર્શન કરી જજો રામદેવપીરના, અને એકવાર અવશ્ય જોવા માટે આવજો. અને બારડોલી પાસે આવેલું છે, એ ભૂલતા નહીં પાછું. તો હવે અમારા ભાણિયાભાઈ એમ કહે છે કે થોડાક ફોટા પાડવા છે, તો થોડાક ફોટા પાડી લઈએ, અને વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો. હાલો ભાઈ, તો અમે હવે દર્શન બધા ભાઈઓ કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લેજો. અને હવે અમે જો અહીંથી નીકળીએ છીએ અલગધામથી, તો આગળ ગેટ પાસે પહોંચી જવું ભાઈ. અને બધા ભાઈઓને જય રામદેવ પીર, જય રામાધણી અને જય અલગ ધણી. તો આપણે અલગધામ આવ્યા હતા, તો હવે અલગધામથી દર્શન કરીને હવે નીકળી જઈએ મારા ભાઈ. અને બધા ભાઈઓ વિડીયોને લાઈક, શેર અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ. તો બધા ભાઈઓને જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં મોગલ અને જય માં મેલડી. તો બધા ભાઈઓ લખી દીધો જય રામદેવ પીર, ને આપણે ગેટની બહાર દર્શન કરી અને નીકળી છીએ મારા ભાઈ.
તો હાલો મિત્રો, આપણે અલગધામ બધું જોયું અને રામદેવ પીરના દર્શન પણ કર્યા અને જે બીજા મંદિરો હતા એના પણ દર્શન કર્યા. જે મહંત અહીંયા થઈ ગયા હોય અથવા જે થઈ ગયા હોય એના આપણે પણ દર્શન કર્યા અહીંયા. તો બધા ભાઈને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધા ભાઈને જય માતાજી, અને ફરી બીજા બ્લોગમાં મળીએ. અને અહીંયા આ બ્લોગ એન્ડ કરીએ છીએ મારા ભાઈ. તો બધા ભાઈને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો મારા ભાઈ. અને બધા ભાઈઓને જય માતાજી, જય દ્વારકાધીશ.